રાજ્યમાં પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લાના વિવિધ વેટલેન્ડ ખાતે પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે અને રવિવારે પણ પક્ષીઓની ગણતરી કરવામાં આવશે। જિલ્લામાં 23 વેટલેન્ડ ખાતે 23 જેટલા કર્મીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી રહી છે, જેમાં કર્મીઓ દૂરબીન વડે પક્ષીઓની ગણતરી કરે છે અને જ્યારે વધારે પક્ષીઓનો સમૂહ હોય ત્યારે કેમેરા વડે ફોટા પાડી અને ફોટામાં નજરે ચડતા પક્ષીઓની સંખ્યા મુજબ ગણતરી કરે છે। આ ગણતરી અંદાજિત હોય છે। શિયાળા દરમિયાન પોરબંદર જિલ્લામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે। આ પક્ષીઓની ગણતરી કર્યા બાદ ઈ-બર્ડ પોર્ટલમાં મૂકવામાં આવશે। મારું નામ મહેન્દ્ર ચૌહાણ છે। હું પક્ષી અભયારણ્ય પોરબંદર ખાતે રાઉન્ડ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું અને અત્યારે આખા ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પક્ષી ગણતરીની કામગીરી ચાલુ કરેલી છે, જે પ્રાથમિક ગણતરી તરીકે ઓળખાય છે। એટલે પક્ષી ગણતરીમાં અમારા પોરબંદર જિલ્લામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા હરેક કર્મચારીને પોતાના કાર્યક્ષેત્રમાં આવતા વેટલેન્ડ વિસ્તાર, આજુબાજુના જંગલ વિસ્તારમાં પક્ષી ગણતરી કરવાની કામગીરી સોંપેલી છે। 15, 16 ને 17 હતી, પાછી આજે 22, 23 ને 24 બે દિવસની છે। પ્રાથમિક ગણતરીમાં પક્ષી ગણતરી એટલે ઘણા એવા વિચારતા કે પક્ષી ગણતરી કઈ રીતે કરવી, તો અમારી પાસે જે દૂરબીન હોય, દૂરબીનથી અમે ક્યાંય 5 કે 7 કે 10 કે 20ના ઘેરામાં પક્ષી બેઠા હોય તો ઝૂમ કરી ફોકસ કરીને જોઈએ કે આમાં ખરેખર કેટલા પક્ષી છે। તો અંદાજિત 8 કે 10 પક્ષી કે 15 જેવા દેખાતા હોય તો અમે જનરલ એને એવું દેખાડીએ કે 8 પક્ષી, વધારે અપ નહીં, જેટલું બને એટલું ડાઉન, એ રીતે અલગ અલગ ને એક જ ટાઈમમાં કરીએ। દાખલા તરીકે હું અહીંયા બર્ડ સેન્ચુરીમાં કરું છું તો એ રીતે ગોસાબારામાં એ જ ટાઈમમાં બીજા વ્યક્તિ કરતા હોય, જેથી કરીને આ પક્ષી ઉડીને અહીંયા ન ગયો હોય કે અહીંયાનું પક્ષી અહીંયા આવ્યું, એ રીતે બધા એરિયા વાઇઝ અત્યારે સ્ટાફ દ્વારા પક્ષી ગણતરીની કામગીરી ચાલુ છે અને આખરી ગણતરી 2 મહિના પછી કરવાની થાય છે। સ્પીસીસના પક્ષી દેખાતા હોય, દાખલા તરીકે કૂંચ, આપણે કોમન ક્રેન કે એની વાત કરીએ છીએ તો એ એક અમે લોકો એવું કરીએ કે એક કેમેરામાં ફોટો પાડીએ, મોટા કેમેરામાં ફોટો પાડીને એ ફોટાને ઝૂમ કરીને જોઈએ, પછી એનો ઘેરાવો જોઈએ અને એમાં બોલપેનથી ટીક કરીને ગણીએ કે આમાં કેટલી, દાખલા તરીકે કૂંચ છે તો એમાં 20 દેખાતી હોય તો એ રીતે અંદાજિત 20, પછી 100 દેખાતી હોય તો અંદાજિત 100 એમ